14 સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમના પતરામાંથી 7 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે તો બાકી રહેલ ચોરસ આકારના પતરાનું ક્ષેત્રફળ શોધો। તો અહીંયા ક્વેશ્ચન આપણે સમજીએ પહેલાં તો આ ચોરસ આપેલું છે તમને અને એની જે લંબાઈ છે એ કેટલી આપેલી છે 14 આપેલી છે। એમાં એક વર્તુળાકારનો આપણે આકાર બનાવેલો છે જેની ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને 7 આપેલી છે। કેટલી આપેલી છે 7। હવે જે આ બાકી રહેલું ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ ગોતવું છે। તો બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટાનું ક્ષેત્રફળ માઇનસ નાનાનું ક્ષેત્રફળ, એટલે કે મોટું કોણ છે ભાઈ અહીંયા ચોરસ, તો ચોરસનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ। ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો L², બેમાંથી બંને સૂત્રો હાલે કોઈ પણ ચાલે બરાબર। વર્તુળનું ક્ષેત્રફળ πr², L² એટલે કે L આપણને કેટલો લંબાઈ કેટલી આપેલી છે 14, એટલે કે 14નો વર્ગ 196, πr², પાઈની વેલ્યુ છે 22/7, r એટલે કે ત્રિજ્યા 7 કેટલી વાર લેશું એક વાર અને બે વાર, 7 7 અહીંથી ઉડી જાય તો 22 7 કેટલા થશે 154, 196માંથી 154 કાઢીએ તો કેટલા આવે 42 સેન્ટીમીટર²। ઇટ મીન્સ કે આ જે વધારાનો જે સાઈડમાં ભાગ છે બરાબર ચોરસમાંથી વર્તુળ કાપ્યા પછીનો જે ભાગ વધે છે એનું આપણે ક્ષેત્રફળ માપીએ તો કેટલું થાય 42 સેન્ટીમીટર² થાય।